નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ ટોપિક પર વાત કરવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે આપણી રોજિંદી સામાન્ય ખરીદીઓ સીધી રીતે વૈશ્વિક અર્થવ્યવસ્થાના તાર સાથે જોડાયેલી છે. ક્યારેય વિચાર્યું છે કે કરિયાણું ખરીદવાથી ગ્લોબલ ઇકોનોમી પર શું અસર પડે? તો ચાલો જોઈએ. સીધા જ એક મોટા સવાલથી શરૂઆત કરીએ. આપણા ઘરની રોજબરોજની ખરીદીઓ આખા દેશના ચલણનું એટલે કે કરન્સીનું મૂલ્ય કેવી રીતે બદલી શકે છે? હવે સાંભળવામાં થોડું કોમ્પ્લિકેટેડ લાગે, રાઈટ? પણ ખરેખર એવું નથી. આ સમજવું એકદમ સરળ છે. આ આખો કન્સેપ્ટ સમજવા માટે આપણે ભારતને એક બહુ જ સિમ્પલ રીતે જોવાના છીએ. એક કામ કરીએ, આપણે આખા દેશને એક મોટા પરિવાર તરીકે ધારી લઈએ. હા, આપણો એક મોટો ભારતીય પરિવાર અને તેની પોતાની એક પિગી બેંક. જો કોઈ પણ ઘર ચલાવવું હોય એટલે બહાર દુકાનમાંથી સામાન તો લાવવો જ પડે, બરાબર ને? બસ એ જ રીતે આપણા આ મોટા ભારતીય પરિવારને પણ પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે દેશની સરહદોની બહારથી અમુક ખાસ સામાન ખરીદવો પડે છે, જેમ કે પેટ્રોલ, સોનું, રસોઈનું તેલ અને બીજું ઘણું બધું. પણ હવે પ્રોબ્લેમ એ છે કે વૈશ્વિક બજારમાંથી આ બધું ખરીદવા માટે આપણો આ પરિવાર પોતાના ખિસ્સામાં રહેલા રૂપિયાનો સીધો ઉપયોગ કરી શકતો નથી. તમારે દુનિયાની દુકાનેથી કંઈક લેવું હોય તો ત્યાં એક અલગ જ કરન્સી એટલે કે વિશેષ ચલણની જરૂર પડે. અને અહીં આવે છે સૌથી અગત્યનો પોઈન્ટ. આ વિશેષ ચલણ આપણે એક ડોલરની પિગી બેંકમાં જમા કરીને રાખીએ છીએ. અર્થશાસ્ત્રીઓની ભાષામાં કહીએ તો આ પિગી બેંકને ઔપચારિક રીતે ભારતનું ફોરેક્સ રિઝર્વ અથવા તો વિદેશી મુદ્રા ભંડાર કહેવામાં આવે છે. આપણે બહારથી જે કંઈ પણ ખરીદીએ છીએ તેનું પેમેન્ટ આ પિગી બેંકમાંથી જ જાય છે. તો હવે સવાલ એ થાય કે આ પિગી બેંકમાંથી ખરેખર ખર્ચ ક્યાં અને કેવી રીતે થાય છે? જ્યારે આપણો આ પરિવાર પિગી બેંક તોડવાનું કે ખોલવાનું શરૂ કરે છે ત્યારે એક્ઝેક્ટલી શું થાય છે? ચાલો સમજીએ. રિયાલિટી એ છે કે આપણો પરિવાર એકસાથે અનેક જગ્યાએથી આ પિગી બેંક ખાલી કરી રહ્યો છે. આપણે રોજબરોજ વપરાતું પેટ્રોલ, ડીઝલ અને ખેતી માટેનું રાસાયણિક ખાતર તો ખરીદીએ જ છીએ, પણ સાથે સાથે મોજ શોખ માટે વિદેશી રજાઓ અને બહારથી આવતું સોનું પણ ખરીદીએ છીએ. અને સૌથી મોટી વાત ખબર છે? આ બધાનું બિલ ડોલરમાં ચૂકવવામાં આવે છે. એકદમ રોકડા ડોલર. હવે આ બે પરિસ્થિતિને જરા સરખાવી જુઓ. જ્યારે આપણે દુનિયાભરમાંથી સતત અને અઢળક સામાન ખરીદતા જ રહીએ તો સ્વાભાવિક છે કે આપણી પેલી છલોછલ ભરેલી પિગી બેંક ધીમે ધીમે ખાલી થવા લાગશે. અને સરવાળે પરિવાર પાસે ખર્ચવા માટે બહુ જ ઓછા ડોલર બચશે. ઓકે, તો હવે અર્થશાસ્ત્રનો અસલી ખેલ શરૂ થાય છે. આ પિગી બેંક ખાલી થવાની આપણા દેશ પર આર્થિક અસર શું પડે છે? જ્યારે સિસ્ટમમાં ડોલર ઓછા થવા લાગે ત્યારે ખરેખર શું બદલાય છે? આખી ગેમ ડિમાન્ડ અને સપ્લાયની એટલે કે માંગ અને પુરવઠાની છે. જુઓ, જ્યારે પિગી બેંકમાં ડોલર ઘટી જાય ત્યારે બજારમાં ડોલરની અછત ઊભી થાય છે. અને ઇકોનોમિક્સનો એકદમ બેઝિક રૂલ છે કે જ્યારે કોઈ પણ વસ્તુની શોર્ટેજ હોય, અછત હોય, ત્યારે તેની કિંમત આસમાને પહોંચી જાય છે. અને એનું જ આ પરિણામ છે કે ડોલર એકદમ મજબૂત બની જાય છે, પાવરફુલ બની જાય છે, જ્યારે એની સામે આપણો રૂપિયો નબળો પડીને નીચે ગબડે છે. અને આ બધું માત્ર ને માત્ર એટલા માટે થાય છે કારણ કે આપણી પિગી બેંકના ડોલર ઓછા થઈ ગયા છે. બસ આ જ આખી પ્રોસેસને અર્થશાસ્ત્રમાં રૂપિયાનું અવમૂલ્યન અથવા રૂપી ડેપ્રિશિએશન કહેવાય છે. તો હવે મેઇન સવાલ એ આવે કે આમાંથી બચવાનો રસ્તો શું? આપણા ચલણની વેલ્યુ જાળવી રાખવા અને અર્થતંત્રને પ્રોટેક્ટ કરવા માટે શું કરી શકાય? આનો ઉકેલ ખરેખર આપણા હાથમાં જ છે અને બહુ સીધો છે. આપણે બહારથી આવતી વસ્તુઓ પરનો આધાર ઘટાડવો પડશે. કઈ રીતે? જેમ કે બહારનું સોનું થોડું ઓછું ખરીદીએ, વિદેશ જવાને બદલે આપણા પોતાના દેશમાં પ્રવાસ કરીએ, અને હા, સૌથી અગત્યનું, મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સનો વધુને વધુ ઉપયોગ કરીએ. આનો સીધો ફાયદો એ થશે કે આપણા દેશમાંથી ઓછા ડોલર્સ બહાર જશે. આ આખા એક્સપ્લેનરનો સૌથી મોટો ટેકઅવે એ જ છે કે એક ગ્રાહક તરીકે આપણે લીધેલો નાનામાં નાનો નિર્ણય પણ શાબ્દિક રીતે આપણા દેશની આ પિગી બેંકને ભરેલી રાખવામાં સીધી મદદ કરે છે. છે ને જબરદસ્ત વાત? સરકારનો જે મેસેજ છે તે પણ આ જ વાત પર ભાર મૂકે છે. ભારતના ફોરેક્સ રિઝર્વને બચાવવા માટે આપણે આપણા રોજબરોજના નિર્ણયોમાં થોડો બદલાવ લાવવો જ પડશે. આપણી એક નાનકડી ચોઇસ આપણા દેશની અર્થવ્યવસ્થા માટે એક મજબૂત ઢાલ બની શકે છે. બિલકુલ. તો આજના આ એક્સપ્લેનરને અહીં જ પૂરું કરતા હું તમને એક વિચાર સાથે છોડી જવા માંગુ છું. આવતીકાલે તમે જ્યારે બજારમાં કંઈ ખરીદવા જશો ત્યારે તમારી એ નાનકડી ખરીદી
દેશની આ પિગી બેંકને કઈ દિશામાં લઈ જશે? શું એ દેશને મજબૂત બનાવશે? આ સવાલ હંમેશા યાદ રાખજો. આભાર અને મળીએ છીએ આવા જ એક રસપ્રદ વિષય સાથે આવતી વખતે.